દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સૌ ભણી અને સૌ આગળ વધે તે હેતુથી દર વર્ષે શાળા પ્રવેશ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। શહેરી વિસ્તારથી ગ્રામ્ય વિસ્તાર સુધી તમામ બાળકોને શિક્ષણનો લાભ મળી રહે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જેને પગલે તાપી જિલ્લાની 797 શાળા તેમજ આંગણવાડી મળીને કુલ 27,950 જેટલા ભૂલકાઓને આ 3 દિવસ દરમિયાન શાળા પ્રવેશ કરવામાં આવશે। આજે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સહિતના મહાનુભાવોના હસ્તે નાના ભૂલકાઓએ શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભૂલકાઓનું મનોબળ પણ વધાર્યું હતું। જે સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણીના ભાગરૂપે શાળા પ્રવેશ ઉત્સવ સમગ્ર ગુજરાતમાં ઉજવી રહ્યા છે અને તેના ભાગરૂપે આજે હું તાપી જિલ્લાની અંદર શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત મેં માંડણ કીકાકોઈ અને ત્રીજી શાળા ઉખલડા કરી રહ્યો છું। એ દરમિયાન સમગ્ર 3 દિવસ દરમિયાન તાપી જિલ્લામાં 27,000 જેટલા બાળકો નવા પ્રવેશ લેશે। સાથે સાથે મને કહેતા આનંદ થાય કે દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2 ઓક્ટોબર 2002 થી આની શરૂઆત કરવામાં આવી અને નરેન્દ્રભાઈએ અવિરત 20 વર્ષનું આ કાર્ય આજે આપણે જોઈએ તો કન્યાઓમાં ખૂબ જ શિક્ષણ આગળ આવ્યું છે। એ જોઈ શકાય છે, એનું ફળ આજે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ। સમગ્ર ગુજરાતની અંદર કન્યાઓ મોખરે છે શિક્ષણમાં અને તેના ભાગરૂપે આજે દરેક જગ્યાએ જે શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે એ શિક્ષણ કાર્યની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ, પારદર્શક શિક્ષણ અને બધા જ વાલીઓ સભાનતાપૂર્વક આ કાર્યમાં જોડાય તેના માટે શરૂઆત કરી હતી અને હું ગુજરાતના મોદીને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રીને અભિનંદન આપું છું કે અમારા આદિવાસીના બાળકો આગળ ડૉક્ટર બની શકે, એન્જિનિયર બની શકે, પાયલોટ બની શકે એના માટેની યોજના પણ હવે કરી છે। અને મને કહેતા આનંદ થાય છે કે આજે સમગ્ર ગુજરાતમાં જે આદિવાસીઓની 300 સીટ છે મેડિકલની એ તમામે તમામ ભરાઈ જાય છે, તેથી મને ખૂબ આનંદ થાય છે।